આવ્યા બ્રહ્માજીની પાસે કહ્યું કે કહો પ્રભુને કે ચડે વારે તમારા વિના તો બીજું કોણ ઉગાડે. ભગવાન શંકરને સાથે લીધા. બ્રહ્માજી, ધરતી માતા, બધા દેવતાઓ સાથે, શિવજી પણ સાથે, અને આવ્યા ક્ષીર સાગરના કિનારા. પુરુષ સૂક્તથી ભગવાનની પ્રાર્થના કરી. હરે સહસ્રસર્ગા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ ભૂમિક્મ સર્વકસ્મૃતભા યતષ્ટદશાંગુલમ પુરુષ એવેદક્મ સર્વં યદભૂતં યજ્જ ભાવ્યમ ભૂતામૃતવશેષાનો જગન્નેનાતરોહતિ. પુરુષ સૂક્તથી ભગવાનની પ્રાર્થના કરી. બ્રહ્માજી ધ્યાનમાં બેઠા છે, સમાધિમાં બેઠા છે. સમાધિમાં ભગવાનની વાણી સંભળાય. ચિંતા કરશો નહીં, યદુકુળમાં અવતારને ધારણ કરી ભૂમિનો ભાર ઉતારીશ. દુધઈથી રામબાલકદાસજી પધાર્યા છે, સ્વાગત છે. વડવાળા દેવ કી જય. આકાશવાણી બ્રહ્માજીને સમાધિ અવસ્થામાં સંભળાવી. દેવતાઓ ચિંતા કરવાની જરૂર નથી. યદુકુળમાં અવતારને ધારણ કરી પાપનો ભાર ઉતારીશ. પરમાત્માએ દેવતાઓને પૂછ્યું કે દેવતાઓ, કૃષ્ણ અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર ભૂમિનો ભાર હરવા માટે જાઉં, દેવો તમારે મારા સગા થવું છે કે મારા વાલા થવું છે? દેવતાઓએ કહ્યું પ્રભુ તમારા સગા બનાવો. સગા થયા હોય તો પ્રસંગોમાં અવારનવાર એકબીજાને ભેગા થવાય, મળાય અને આપના સ્વરૂપના વારંવાર દર્શનનો લાભ મળે. ભગવાને કહ્યું તો મારા સગા થશો. આ વખતે મારા સગાને હું મારવાનો છું. કંસ મામા થાય ભગવાને માર્યો, પૂતના માસી થાય ભગવાને મારી. શિશુપાલ ભગવાનની ફૈબાનો દીકરો ભગવાને માર્યો છે. ભગવાન બોલ્યા દેવતાઓ મારા સગા થશો તો મારા હાથનો માર ખાવો પડશે. દેવતાઓએ હાથ જોડ્યા. પ્રભુ અમારે તમારો માર નથી જોઈતો, અમારે તો તમારો પ્યાર જોઈએ છે. અને બોલ્યા પરમાત્મા, જો મારો પ્યાર જોતો હોય તો તમે ગોકુળની ગાય બનો, ગોકુળના ગોવાળિયા બનો અને ગોકુળની ગોપીઓ બનો. સ્વર્ગના દેવતાઓ અને દેવાંગનાઓ ભગવાનના આગમનની રાહ જોતા ગાયના રૂપમાં, ગોપીના રૂપમાં, ગોવાળના રૂપમાં પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રી સુખદેવજીએ કહ્યું કે રાજા પરીક્ષિત, મથુરાની અંદર એક વિવાહનો પ્રસંગ છે. કંસ રાજાની એક બેન છે, એનું નામ છે દેવકી. વસુદેવ નામના યાદવની સાથે એમનો વિવાહ કરવામાં આવ્યો છે. દેવકી કંસ રાજાની બેન થાય છે, પણ સગી બેન નથી થતી. કંસ તો છે ઉગ્રસેનનો દીકરો અને દેવકી છે દેવક રાજાની દીકરી. સગા ભાઈ બેન નથી થતા, પણ પિતરાય ભાઈ બેન થાય છે. કાકાની દીકરી બેન થાય છે. બેનના ઉપર અપાર પ્રેમ છે. મથુરામાં વિવાહનો પ્રસંગ, જાદવોની જાન આવી છે. વસુદેવ નામના યાદવની સાથે દેવકીજીનો વિવાહ થયો છે. દેવક રાજાએ કન્યાદાન કરી. ભાગવતમાં વર્ણન છે. સુખદેવજીએ કહ્યું રાજા પરીક્ષિત, કન્યાદાનમાં દેવક રાજાએ સોનાના હારવાળા 400 હાથી, 200 રથ, 1500 ઘોડા, સોનાના હારવાળા 400 હાથી, 1500 ઘોડા, 1800 રથ અને 200 દાસી, આટલો દાયજો આપ્યો. વિવાહ વિધિ પૂર્ણ થયો. કન્યા વિદાયનું ટાણું આવ્યું. શરણાઈની અંદર કરુણ મંગલ સ્વરો રીલાવા લાગ્યા. નવ દંપતીને રથમાં બેસાડી કન્યા વિદાયના સમયે રાજા કંસ બેનને વળાવવા માટે નીકળ્યો. નવ દંપતીને જે રથમાં બેસાડ્યા છે, કંસ રાજા પોતે રથ હાંકવા બેઠો. રથની લગામ પોતાના હાથમાં લીધી. જે સ્વાર્થી હતો એ આજે સારથી બન્યો, અને સ્વાર્થી જ્યારે સારથી બને, રથમાં બેઠેલા રથીનું તો આવી જ બને.
રથ જ્યાં મથુરામાંથી બહાર નીકળવા જાય, આકાશવાણી થઈ, એ પાપી કંસ, એ દુષ્ટ કંસ, જે બેનને તું વળાવવા માટે નીકળ્યો છો એ બેનનો 8મો ગર્ભ તારો કાળ. અસ્ત્વયામષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે બુધ, અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે બુધ. આ અધ્યાયનો 34મો શ્લોક. અસ્ત્વયામષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે બુધ. એ અબુધ, એ મૂર્ખ, જે બેનને વળાવવા નીકળ્યો છો એનો 8મો ગર્ભ તારો કાળ. આકાશવાણી જ્યાં સાંભળી રાજા કંસે ચોટલો પકડી લીધો બેન દેવકીનો, રથમાંથી નીચે પછાડી બેનને મારવા માટે ખડગ ખેંચ્યો. બેનને મારવા જ્યાં હથિયાર કામવા જાય, વસુદેવજીએ હાથ આપ્યો. એ મધુપુરી પતિ, એ રાજા કંસ, જે બેન હજુ પરણીને સાસરે નથી પહોંચી એની હત્યા, સ્ત્રી હત્યાનું પાપ લાગશે અને તારી બેનને મારી નાખીશ એટલે તું અજર અમર થઈ જઈશ. મૃત્યુ જન્મ વતામ વીર દેહેન સહજાયતે. આજ નહીં તો 100 વર્ષે રાજા મરવું તો પડે, તારી બહેનને ન મારીશ. વસુદેવજીએ યુક્તિ કરી. રાજા કંસને કહ્યું, તારી બેન તો તને નથી મારવાની, એના સંતાનથી તને બીક છે ને, જેટલા સંતાનો થશે એટલા અમે તને દઈ દઈશું, બેનની હત્યા ન કરીશ. વસુદેવજીએ વિચાર્યું, સંતાન થાય ત્યાં સુધી તો દેવકી જીવતી રહી જાય, અને એ અરસામાં કદાચ એવું બને કે કુદરતી રીતે કંસ મૃત્યુ પામી જાય તોય દેવકી બચેલી રહી જાય, અથવા અમારા સંતાનો એવા બળવાન થાય કંસને મારી નાખે. અત્યારનું વિઘ્ન તો ટળી જાય. મૃત્યુ જન્મ વતામ વીર દેહેન સહજાય. બેનની હત્યા ન કરીશ, સંતાન થશે બધા તને દઈ દેશે. વાત વિચારી અવિચારી કરી છે. કારાગારમાં બંનેને પૂર્યા. વસુદેવ દેવકીને નજર કેદમાં રાખ્યા છે. જીવનની વાડીમાં પહેલું ફૂલ ખીલ્યું. સત્યનું પાલન કરવા વાળા વસુદેવજી નવજાત શિશુને બાળકનો જન્મ થયો, કંસને આપવા માટે બાળકને લઈને કેદખાનામાંથી નીકળે. દેવકીનું પહેલું સંતાન, પહેલા ખોળાનો દીકરો નહીં. નવજાત શિશુને જોયું, આંખમાંથી આંસુડાની ધારમાં દેવકીને નીકળી. પણ સત્યનું પાલન કરવા વાળા વ્યક્તિઓના માટે મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે નહીં, પાનબાઈ ભલે ભાંગી પડે આખો બ્રહ્માંડ. સત્યનું પાલન કરવા ગમે એટલી વિપત્તિ આવે પણ વચનના પાલન કરવા વાળા ક્યારે વચનમાંથી દબીતા નથી. બાળકને લઈ વસુદેવજી આવ્યા કંસ રાજાની પાસે. લે રાજા કંસ, જીવનની વાડીનું પહેલું ફૂલ છે. સુગંધ લેવી હોય તો સુગંધ લઈને, ચીમડી નાખવું હોય તો ચીમડી નાખ. દયા આવી કંસ રાજાને. વસુદેવજીને કહ્યું, આને લઈ જાઓ, આને લઈ જાઓ, આને લઈ જાઓ. 8મો બાળક આવે એ મને આપી દેજો. આકાશવાણીએ કહ્યું છે 8મા ગર્ભથી મારું મોત છે, આને પાછો લઈ જાઓ. દીકરો પાછો શોધ્યો. વસુદેવજી બાળકને તેડ્યું, પણ વસુદેવજી કંસના સ્વભાવને જાણે છે. ક્યારે એની મનોવૃત્તિ બદલાઈ જાય એનું કોઈ ઠેકાણું નથી. બાળકને તેડીને વસુદેવજી આવ્યા જેલખાને. દેવકીજીને દીકરો શોધ્યો. દેવકીની આંખમાં આંસુ. દુનિયા ભલે કહેતી હોય કંસ ખરાબ છે, કંસ ખરાબ છે, કંસ ખરાબ છે, પણ મારો તો ભાઈ છે. ન માર્યો ને કંસને, કંસે ન માર્યો ને આપણા દીકરાને. પાછું આ બેનનો આ ભાવ છે ભાઈના પ્રત્યે. ઠેસ વાગે, પથ્થરની ઠેસ વાગે, નખ નીકળી જાય, લોહીની ધાર થતી હોય તોય બહેનોના મોઢામાં શબ્દ આવે છે, ખમ્મા મારા વીરાને. છીક આવે તોય બહેનોના મોઢામાંથી શબ્દ નીકળે છે, ખમ્મા મારા વીરાને, ખમ્મા મારા વીરાને, ખમ્મા મારા વીરાને, ખમ્મા મારા વીરાને. બહેનોની ભાઈ પ્રત્યેની આ લાગણી છે. ધાન ખાય છે ધણીનું અને ગીત ગાય છે ભાઈ.
ધાન ખાય ધણીનું ગીત ગાય ભાઈ ના હજી સુધી એવું ક્યાંય કોઈ બેન એવું બોલ્યા એવું સાંભળ્યું નથી કે ખમ્મા મારા ધણીને નહીં, ખમ્મા મારા વીરાને, ખમ્મા મારા વીરાને, ખમ્મા મારા વીરા. દેવકી પણ બેન છે, કંસના પ્રત્યે ભાવ હોય સ્વાભાવિક છે. નારદજીએ વિચાર કર્યો પાપનો ઘડો નહીં ભરાય તો પરમાત્મા નહીં ભરાય. ભગવાનની આપેલી સ્વર બ્રહ્મથી શોભતી વીણાનું વાદન કરતા દેવ ઋષિ નારદજીની પધરામણી કંસ રાજાના મહેલમાં. પધારીએ પધારીએ દેવ ઋષિ નારદ, આપકા સ્વાગત है. કંસ રાજાએ સ્વાગત કર્યું નારદજી. કંસ રાજા પૂછે છે આજે આંગણું પાવન કર્યું ધનગડી ધન ભાગ મહારાજ કઈ સેવા? નારદજીએ કહ્યું કંસ રાજા કુશળ તો છો? હા મહારાજ આપની કૃપાથી કુશળ છો. નારદજીએ કહ્યું કે ધૂળ કુશળ છો? આકાશવાણી યાદ છે? બોલી ગયો મહારાજ બરાબર યાદ છે. મારી બહેનનો 8મો ગર્ભ મારો કાળ થવાનો છે. રાજનીતિ હું પણ જાણું છું. રોગ અને શત્રુ એને પિતા ડામી દેવા જોઈએ. 8માને જન્મવા તો દો, જન્મતાની સાથે જ મારી નાખો. નારદજીએ કહ્યું કંસ રાજા બહુ ભોળો છો, બહુ ભોળો છો, બહુ ભોળો છો. 8 પાકડી વાળું એક કમળ બતાવ્યું. અહીંથી ગણતો આ પાકડી 8મી, અહીંયાથી ગણતો આ પાકડી 8મી, અહીંયાથી ગણતો આ પાકડી 8મી. દેવવાણીમાં ખબર ન પડે, છેલ્લેથી ગણતો પહેલો પુત્ર 8મો, પહેલેથી ગણતો છેલ્લો પુત્ર 8મો. અને કંસ રાજા ચોક્યો તો મારી બહેનના બધા બાળકોને હું મારી નાખું. નારદજીએ કહ્યું શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. તારે જે કરવું હોય તે કર, તું બહુ ભોળો છો ને એટલે તને જરાક સમજાવવા. પાપી કંસે એક પછી એક દેવકીના 6 બાળકોને જેલની પથ્થરની દિવાલમાં પછાડી 7મો ગર્ભ રહેવાનો છે દેવકી માને. ભગવાન નારાયણે શેષજીને આજ્ઞા કરી ચાલો ભૂમિનો ભાર ઉતારવા પૃથ્વી ઉપર અવતાર લે. શેષ નારાયણે ના પાડી, આ વખતે તમારી સાથે મારે નથી. અરે તમારા વિના લીલા કરવાની મજા નહીં આવે. શેષ નારાયણે કહ્યું કે રામ અવતારમાં પ્રભુ તમે બન્યા મોટા ભાઈ, મને બનાવ્યો નાનો. લક્ષ્મણજી શેષાવતાર છે, આ વખતે મને મોટો ભાઈ બનાવો તો કેમ? રામ અવતાર વખતે વનવાસનો પ્રસંગ બન્યો, લક્ષ્મણજી નાના હતા એટલે કઈ કહી ન શક્યા. આ વખતે હું મોટો ભાઈ થાઉં, કદાચ આવી કોઈ ઘટના ઘટે તો મોટા ભાઈ તરીકે હું કહી શકું કે ના નથી. આ વખતે મને મોટો ભાઈ બનાવો. શેષ નારાયણે કહ્યું તો હું આવીશ. અને પરમાત્મા બોલ્યા કે તમે તો છો શેષ, હવે થાવ વિશેષ. તમે તો છો શેષ, હવે થાવ વિશેષ. અબ કી બાર તુમ બડે ભૈયા હો. 7મા ગર્ભ તરીકે શેષ નારાયણ પધાર્યા. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી. કંસ રાજાની બીકથી વસુદેવજીના એક બીજા પત્ની નામ છે રોહિણી, નંદ બાબાના વ્રજમાં રહે છે. દેવકીના 7મા ગર્ભ તરીકે બલદેવજી પધાર્યા, શેષ પધાર્યા. ગર્ભને અહીંથી ઉઠાવો, આવ્યા છે દેવકીના પેટે, જન્મ્યા રોહિણી દ્વારા. અત્યારે સરોગેટ મધર ચાલે છે ને, ભાગવતમાં વર્ષો પહેલા બતાવ્યું. આવે કોકના પેટમાં જન્મે, કોકના પેટથી. રોહિણીના ઉદરમાં ગર્ભને પ્રસ્થાપિત કરો, તમારું એક નામ સંકર્ષણ કરશે. અને યોગમાં આ કામ તમે કરી આપશો એટલે લોકોની ઈચ્છા પૂર્ણ કરનારા દેવી તરીકે જગતમાં તમારી પૂજા થશે. સાત્વિક બલિદાનથી લોકો તમને પૂજશે. યોગમાયાએ કામ કરી આપ્યું. 7મો ગર્ભ દેવીને ઉઠાવી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યો. ભગવાનથી પહેલા રોહિણી દ્વારા શેષ નારાયણ ભગવાન કી જય, દાઉદયાલ કી જય, બલરામજી મહારાજ કી જય. બલરામજીનું પ્રાગટ્ય થયું. જન્મ તો લીધો પણ બળદેવજી આંખ નથી ખોલતા. એનું એક નામ બલભદ્ર પણ છે. ભદ્રનો અર્થ થાય કલ્યાણ. પોતાના બળનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરે એ બલભદ્ર. એ બલ પછી વિદ્યાનું હોઈ શકે, પદ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, કોઈ પણ પ્રકારનું બળ समाजना भद्र એટલે કલ્યાણ માટેનો ઉપયોગ કરે બલભદ્ર. ભગવાન से ठीक पहले
दाऊजी का प्रागट्य हुआ, દીકરો જન્મ્યો, આંખ ખોલતો નથી। સાહિત્યમાં વર્ણન છે, સાંડિલ્ય નામના મુનિ વ્રજમાં રહેતા હતા, મહાન તપસ્વી બ્રાહ્મણ। દેવલોકના દેવો જે ગોવાળિયાના રૂપમાં અવતરિત થઈ ભગવાનની વાટ જોવે છે, એ ગોવાળિયા ભેગા થઈ સાંડિલ્ય મુનિની પાસે ગયા છે। રોહિણીને દીકરો જન્મ્યો, પણ એ આંખ ખોલતો નથી, આંખી ઉગાડતો નથી। શાંડિલ્યજીએ કહ્યું કે ગોવાળિયાઓ ચિંતા ન કરો, એ આંખ ખોલીને કનૈયાનું ધ્યાન કરે છે। પહેલા દર્શન કનૈયાના કરશે, પછી જગતની સામે જોશે, ત્યાં સુધી જગતની સામે નહીં। અહીંયા જેલમાં એવી વાત ચાલી, દેવકીનો 7મો ગર્ભ શ્રવી ગયો છે, 7મો ગર્ભ પડી ગયો છે। હવે દેવકીજીને 8મો ગર્ભ રહેવાનો છે। કંસ રાજાના મરવા ચિંતા, સર્પના રાફડા જેવડા જેવડા કાળા જેલખાનાને મરાવ્યા છે। ચોકીદારોને કહ્યું છે જાગતા રહેજો, 8મો બાળક ગર્ભ રહે, જન્મે તરત મને સમાચાર આપજો, જન્મતાની સાથે જ એને હું મારી નાખીશ। રાત્રિના સમયે કંસ રાજા પોતાના મહેલમાં સૂતા હોય, પવન આવે, મહેલની બારી ખખડે અને કંસ રાજા ફફડે। મહેલની બારી ખખડે, કંસ રાજા ફફડે, એ દેવકીનો 8મો આવ્યો, એ દેવકીનો 8મો આવ્યો, એ દેવકીનો 8મો। અહીંયા દિવસ પર દિવસ વીતવા લાગ્યા। શિયાળો પૂરો થયો, ઉનાળો આવ્યો, ઉનાળાના 4 મહિના પૂરા થઈ ગયા અને ચોમાસું આવ્યું। વૃક્ષે વળું ભેગે લડી અને અંબર નિરય પાર, હરિયા ડુંગર ઉપરે, અરે આજ મોરલા ગાય છે મલા। આ તો લીલુડી ધરતી દિશે, અનવડી કોયલ સંગે સોર, પણ જોને પિયું બપિયા બોલતા, અરે રે જોને નાચે રૂડામો। છેલ છલીલા શામાં અને ઠરવાનું તમે છો ઠામ, બ્રહ્માનંદના નાથજી, અરે રે હવે આવો શ્રી ઘનશ્યામ। આવો લઈ અવતાર અનવાલા લક્ષ્મી વાર, ગાયો પુકારી ગોવિંદને, અરે તને વનવાન ગોલે નટવા। તો વાદળનો ગડગડાટ, વીજળીનો ચમચમાટ,
નક્ષત્ર આવ્યું. આજે બુધવાર છે, તેજી પણ બુધવાર. આજે બુધવાર, તેજી પણ બુધવાર. મધ્યરાતનો સમય. આખું જગત લીમડા માતાના ખોળામાં પહોંચી ગયું છે. માત્ર બે જ જાગે છે વસુદેવ દેવજી. દેવજીના ઉદરમાં રહેલા પરમાત્માની સ્તુતિ કરવા આકાશમાં દેવતાઓ આવ્યા. સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ સત્યે સત્ય સત્યમ સત્ય નેત્રમ સત્ય સંકલ્પમ શરણમ દેવતાઓએ સ્તુતિ કરી. મધ્યરાત્રિના 12 વાગવાનો સમય થયો. મથુરાની જેલમાં એક સાથે 1000 સૂર્ય પ્રગટે જેવા અજવાળા થાય એવા અજવાળા ફેલાવા. જમનાનું પાણી છાળા મારવા લાગ્યું. કોઈએ જમનાજીને પૂછ્યું, આટલો આનંદ કે આજે મારો કનૈયો આવ્યો. મોરનો ડોકરા ત્રણ ગરદા કરી દેહું કરવા લાગ્યા. વસુદેવ અને દેવકી ભગવાનની સુંદર સ્તુતિ કરી આંખ બંધ કરી છે અને આંખ જ્યાં ખોલી ત્યારે ભગવાન બે ભૈયાવાળા સુંદર બાળક બન્યા. વાકડિયા વાળ, કમલની પાકડી, આંકડી, ઘનશ્યામ વર્ણ. ભગવાન પધાર્યા. જેલના દરવાજા એની વેળાએ ખુલી ગયા. પત્ની બેડીઓ ખુલી ગઈ, તાળા ખુલી ગયા. પ્રભુ પધારે એટલે બંધનમાંથી જીવ છૂટી જાય. ભગવાનના દર્શન કર્યા. વસુદેવ દેવજી અને વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં લઈ જેલખાનામાંથી બહાર નીકળે. ચોકીદારોને ભગવાને નીંદર મૂકી દીધી. જેલમાંથી જેવા બહાર નીકળ્યા, ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. જાણે હરીને સાચા મોતીએ બજાવ્યા. શેષકારાએ આવી છત્ર ધારણ કર્યું. વસુદેવજી યમુનાના કિનારા સુધી આવ્યા. જમુનાનું પાણી ઉછાળા મારવા લાગ્યું. કરંડિયામાંથી પ્રભુએ પગ બહાર કાઢ્યો.
યમુનાજીએ ઠાકોરના ચરણ ધોયા અને માર્યા. વસુદેવજી લાલાને લઈ નંદ રાજાના વચમાં આવ્યા. યશોદાના શયન ખંડમાં બાલકીના રૂપમાં યોગ માયા જન્મ્યા છે. લાલાને ત્યાં બદલાવી બાલકી રૂપ યોગ માયાને લઈ વસુદેવજી પાછા. માયાનો સ્વભાવ છે રડે અને રડાવે. બાલકીના રૂપમાં માયાદેવી રડવા લાગ્યા. ચોકીદારો જાગ્યા. ખબર પડી. કંસ રાજાને સમાચાર આપ્યા. પડતો આકળતો કંસ આવ્યો. બાલકીને પકડી પથ્થર ઉપર પછાડવા જાય. હાથમાંથી છટકી ગયા. આકાશમાં હસ્ત ઉજાડી માનું ધારણ કર્યું અને બોલ્યા, એ પાપી કંસ, મને મારવાને તારું શું મળશે? તને મારવા વાળો સલામત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. કંસ રાજાને ચિંતા થઈ. કંસ ત્યાં ભલે ચિંતા કરે. બીજી વાત, નંદ રાજાને ત્યાં યશોદાના શયનખંડમાં લાલાના રૂપમાં પરમાત્મા પધાર્યા છે. નંદ રાજાની એક બેન છે, નામ છે સુનંદા. યશોદાની સાર સંભાળ લેવા માટે આવ્યા છે. સવારનો સમય ઠાકોરજીને જોયા. લાલાને જોયો. સુનંદા દોડતા દોડતા ગાયોની ગૌશાળામાં, જ્યાં નંદ બાબા ગાયોની સેવા કરે છે, ત્યાં વધામણી આપી, ભાઈ તેરે ઘર મેં લાલો ભયો હે, તેરે ઘર મેં લાલો ભયો હે. નંદ રાજા રાજી થયા. ગળામાંથી સોનાનો હાર કાઢી બેન સુનંદાને ભેટમાં આપ્યો અને કહ્યું, ઓ સુનંદા, જા ગોકુળની ગલીઓમાં બધાને સમાચાર આપ કે નંદે ઘરે લાલા આવ્યા. સુનંદા નીકળી પાણી બનાવતી વગાડતા